ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો આપ સૌનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે। તો વાગી ગયા છે સવારના 7 અને આજના વ્લોગની શરૂઆત કરી દીધી છે। તો જૈનમ વિરાટ તો સૂઈ રહ્યા છે, જૈનમ સૂઈ રહ્યો છે, વિરાટ સૂઈ રહ્યો છે। સર ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। તો ગાઈઝ સરસ તો હજુ કપડાં ધોવે છે। અરે વાહ, ગાડી તો મસ્ત થઈ ગયો સરોજ, ચકાચક થઈ ગઈ। તો ગાઈઝ મમ્મી પપ્પા શું કરી રહ્યા છે? મમ્મી ગુડ મોર્નિંગ, પપ્પા ગુડ મોર્નિંગ। મમ્મી ને એમ તો સવારમાં ભજન જોઈ રહ્યા છે। ચા નાસ્તો કર્યો મમ્મી? તો ગાઈઝ મારા મમ્મી પપ્પા સવારમાં ભજન જોઈ રહ્યા છે। જૈનમ વિરાટ તો સુઈ રહ્યા છે, કારણ રાતે પા મોડા સુધી જાગે ને, રાતે વરસાદ બહુ પડ્યો। કાલે ધાબા ઉપર જવું હતું પણ પછી મેં કીધું વરસાદ તો ઠંડક થઈ ગઈ પણ હા, તો બસ ચા નાસ્તો કરો ત્યાં બીજું શું। ચલો જૈનમ વિરાજ, હે ગુડ મોર્નિંગ વિરાજ, ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ। ચલો બ્રશ બસ કરો, ઊભા થઈ જાઓ। ચલો દીકા વિરાજ, ચાલ ઊભો થા, આ ટ્યુશન જવાનું છે ને? કેમ આજ રવિવારે નહીં રાખતા? હસેલા કેમ? કિંજલ દીદીને ફોન કરી। તો ગાય જૈનમ વિરાટ તો સવારમાં ઉઠીને મોબાઈલ જ પકડીને બેસી જાય છે। એવું તો હું આજે ફોન કરીને કહી દઉં કે જૈનમ વિરાટ માટે સ્પેશિયલ ચાલુ રાખો ટ્યુશન। તો ગાઈસ જો આ બંનેનો તો ભણવું ગમતું જ નહીં। સાયકલ ચલાવી ગમે, હે બોલ બેટ રમવું ગમે, ભણવું નહીં ગમતું નહીં? સારું સારું ખાવું ગમે। તો ગાઈસ હું તો નહીં ધોઈને રેડી થઈ ગયો છું અને મારે જવાનું છે આજે ફેરામાં, અને છોકરાઓ તો ઉઠતા જ નથી। બ્રશ કરવા જાય, તું ડાયો દીખો છે ને? ચલો ચલો યાર ઊભો થઈ જાય, ચલો ચલો વિરાજ ઊભો થા, ચલો। જો મમ્મીએ તો કપડાં સૂકવી દીધા, જોજો। તો ગાઈસ સરોજે તો કપડાં ધોઈને સૂકવી દીધા છે। સરોજ છોકરાઓ તો ઉઠતા નહીં, જો પેલી બાજુથી। ચલો ભાઈ ઉઠો પલંગ ઉપરથી, ચલો જઈને વિરાજ એકવાર કીધું ને ઊભા થઈ જાઓ, ચલો। તો ગાઈસ આજે રવિવાર છે ને એટલે છોકરાઓને તો બસ આ મસ્તી જ, વહેલું ઉઠવાનું નહીં, વહેલું કામ નહીં કરવાનું। હે વિરાજ જઈને જો બેવ મસ્તી કરી રહ્યા છે। તો ગાઈસ રવિવાર હોય એટલે બધું બસ ખાવા પીવાનું અને આ જલસા જ કરવાનું નહીં। રવિવાર હોય એટલે આરામ જ કરવાનો, તમારે આરામ ના હોય। તો સરોજ અત્યારે શું કરી રહી છે? સર શું કરે છે? રોટલી। સર હર્ષદનો ફોન આવ્યો તો કહેતો હતો કે વિડીયો સારા બનાવો છો કે? હા ભાઈ, ભાઈ તો તારો કહેવાય, સારો કોને કહેવાય? તો કંઈ નહીં કે વરસાદ પડ્યો તો, મેં કીધું હા વરસાદ તો મસ્ત પડ્યો। હવે મને કે અમારે તો અહીંયા અત્યારે બફારો બહુ મારે કે તો સર આજે શું છે બપોરે કંઈ જમવામાં? આજે બપોરે જમવામાં દાળ ભાત, આજે અત્યારે બનાવી દઉં છું વહેલા વહેલા। રવિવાર હોય એટલે દાળ ભાત જ હોય લઈ સર, લગભગ છે ને 99% રવિવાર હોય ને એટલે બધાને કે દાળ ભાત હોય, દાળ ભાત શાક રોટલી બનાવીશું, ફૂલ ભાણું ટૂંકમાં। પણ આજે તો મારે મોડું થઈ જશે, હમણાં જઈશ ને એટલે આવીશ લગભગ 12:30 વાગશે મારા આવતા।
વાંધો નહીં તો ગાઈઝ મારે આજે તો ફેરો છે સાફ કરવાનું છે. પેલા રૂમની સાફ સફાઈ હે ખીચડી વગાડી દીધી હોત તો જોડે જોડે એ મજા નહીં આવતી. મને ખીચડી બહુ ભાવ પણ સૌ દાળ ભાત વહેલા વહેલા બહાર જાય. તો કાંઈ સવારમાં તો ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે અને પૌવા તો અમારે પતી જવા યાર આટલો છેલ્લો સ્ટોક ના પૌવાનો નાસ્તો પૂરો. અમારે તો ભાઈ નાસ્તો પતી જાય ત્યારે ખબર ના પડે નહીં સમજ. હા વિરાજ જૈનમ ચલો આવી જાઓ. ધીમે ધીમે. હા ચાલો જૈનમ તો ડાન્સ કરે છે ને પેલો ડાન્સ કરે ને પુષ્પાવાળો પુષ્પા 2 નો કરે ને પુષ્પા 2 નો દૂર રહે ત્યાં કરે જો જૈનમ તો ડાન્સ કરે પુષ્પા 2 નો ડાન્સ હે પુષ્પા 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 પુષ્પા. વિરાજે બ્રશ કરી લીધું જૈનમે બ્રશ કરી લીધું ચાલો ચા પીવા બેસી જશે જૈનમે કેરનું કર્યું. તો ગાઈસ ગાડી મળી લોડ થઈ ગઈ છે. કેટલા દે 190. તો ગાઈસ અહીંયા તો મજૂરો ચા પીવા બેઠા છે અને મારે તો નથી પી એટલે હું તો ગાડીમાં જ બેઠો છું. તો ચા પી લે એટલે પછી નીકળીએ. તો ગાઈસ ગાડી ખાલી થઈ રહી છે. મજૂરો ગાડી ખાલી કરી રહ્યા છે. ગાડી ખાલી થાય એટલે પછી નીકળીએ ઘરે જવા. ગાઈસ હું ઘરે આવી ગયો છું. શું લાયો? તો ગાઈસ છોકરાઓ માટે બિસ્કિટ ને નાસ્તો લાવ્યો. તો ગાઈસ સરજે તો ઘરની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે અને બધો સામાન બહાર કાઢ્યો છે ને ભાઈ કેટલા વાગે ચાલુ કરી સરસ સવારનું ચાલુ કરી બાપા તમે બપોરે. ક્યાં તો ઘરનો તો સામાન અસ્ત વ્યસ્ત પડી રહ્યો છે ઘરમાં. તો પેલી બાજુ મસ્ત કરી દીધું. પેલી બાજુનો રૂમ મસ્ત કરી દીધો. અરે કોમ્પ્યુટર ટેબલ અહીંયા લાવી દીધું. આ સારું કર્યું. તો પેલી બાજુનો રૂમ કેવો છે? આ બાજુનો રૂમ સારો કરી દીધો છે. હા રૂમમાં ખાટલા રૂમમાં ડાળવાનું તો ચાલે. આ રૂમમાં ખાટલા ડાળ દઈએ ચાલે નહીં. બધા ગાઈસ કોમેન્ટ કરે છે કે તમારા છોકરાનો વિડિયો કેમ નહીં આવતો. એવું કહે છે એનામને વિરાજ કેમ નહીં આવતા વિડિયોમાં. તો જૈનમ વિરાજ વિડીયોમાં આવતા જ નહીં. એમ મામીએ કોલ કર્યું. જો ગોલું મોલું તો ઉઠ્યો. ચલો 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 ગોલું મોલું ને ઉઠાડો. ચલો 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 આ તમારો દીકો ડાયો છે. પ્યારો કયો દીકુ છે? ચાલ ચલો ચલો ચલો. લેસન બાકી છે. લેસન તો હમણાં કરી દેવાય. કોઈ નહીં બોલું તો કાલ રજા છે. ચા મોડું ધોતા એટલે ફ્રેશ થઈ જવાય. આ તો જઈને બહુ સુઈ ગયો નહીં જઈને. બે ખુરશી બેસી હું તો કેટલા લગભગ 3:30-4 વાગે ઉઠ્યો. તો મારા મનમાં એમ કે એ લોકો બેઠા છે કંઈક વાતો કરે છે. જૈનમ જૈનમ અત્યારે શું લાવું બોલ? મંચુરિયન લાવું કે શું લાવું? મોમોસ. ચાલો મોમોસ બાફેલા લઈ.
સારું. તો ગાઈઝ આજે પેલી મેગી હતી બનાવી જૈનમ વિરાજની ફરમાઈશ છે મોમોસ ખાવાની. તો સાંજે હમણાં જઈશ મોમોસ લેવા. તો ગાઈઝ આજે તો અમે લેવા ગયા હતા મોમોસ તો મળ્યા નહીં. તો ગાઈઝ અમે આજે ચીઝ બોલ લાવ્યા છીએ અને ફ્રેન્ચ ફ્રાઈઝ જોડે અને ફ્રૂટી. તો ગાઈઝ આજે જૈનમ વિરાજ જોડે અમે કોમ્પિટિશન બેના વચ્ચે રાખીએ છીએ. તો જે જીતશે એને 50 રૂપિયા ઇનામ આપવામાં આવશે. તો ગાઈઝ અમારા વિડીયોમાં બન્યા રહેજો અને અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો ગાઈઝ અમે કન્ટિન્યુ કરીશું. કોમ્પિટિશન સ્ટાર્ટ કરીએ છીએ. જે વહેલું ડિશમાંથી પતાવે એ વિન થશે. ચલો ના 50 રૂપિયા. તો ચલો હા 3, 2 અને 1. ટાઈમની કોઈ જ એ નથી. તમારે ડીશમાં પતાવવાનું છે. જે ડીશ વહેલી પતાવશે એ વિન થશે. બરાબર ને? અને ફ્રૂટી પણ મૂકી જ છે. એવું ના ચાલે. ચીટિંગ નહીં હો, ચીટિંગ નહીં. જેની ડીશ વહેલી પતશે એ વિન થશે. ધ્યાન ખાવામાં ચાલો. હસવાનું નહીં. શાંતિથી ખાવાનું બેટા. જે જીતશે એને 50 રૂપિયા ઇનામ છે હો. જેને 50 રૂપિયા જોતા હોય એ ફટાફટ. અરે રસ્સાકસી થઈ રહી છે. જૈનમ વિરાજ આવ્યો છે. જૈનમને 1 રહ્યા છે, વિરાજને 3 રહ્યા છે અને 1 હાથમાં છે. જૈનમ જીતી ગયો. હજુ મોઢામાં છે ના ચાલે. ખાઈ જા વેલા. તારા હાથમાં છે, ખાઈ જા તો જ વિન. તો ગાઈઝ જૈનમ વિન થઈ ગયો છે ફાઇનલી. ગાઈઝ જૈનમ વિનર થયો છે. તો એની મમ્મી એને 50 રૂપિયા ગિફ્ટ આપી રહી છે. તો મજા આવી ને? આનું જીતી ગયો. 50 રૂપિયા મળી ગયા મને. મને 50 રૂપિયા મળી ગયા. મેં છે ને મેં આમ કેવો પેલો બાદશાહ તો આમ કરીને પેલો આમ ઉકળો ખાઈ લે ઠીક છે. મેં નાખું મેં ખાઈ લીધું. એટલે હવે આપણે મેં આખું ડબોચી લીધું. હવે આપણે ફરી ક્યારે લાવીશું ચેલેન્જ? હવે કાલે કાલે નહીં, હવે ના જોઈશું. પપ્પા કાલે કાલે ના, હવે આવતા રવિવારે. દર રવિવાર રાખવાનું ના ના નહીં સર? કાલે રજા છે ને તો પપ્પા કાલે રજા. તારે શું છે? કાલ બધું લખી જ દેવાનું તારે. કશું બાકી રાખવાનું નહીં. એટલે હવામાં શાંતિથી જૈનમ તારે કેટલું લેસન હવે? મારે 1 2 3 4 જ રહ્યા છે. કેટલી? 4? 4 જ. બતાવો તમારા કંપાસમાં મેં જોયો તો તમારા આવો કંપાસ જોઈએ ને તો લાઈક કરજો અને શેર કરજો. હા તું પહેલાં લખી દે. ચાલ તો ગાઈસ હવે હું લખી દઉં છું. વિરાટ તું શું કરે છે? વાંચું છું. તો વાંચવાનું કરો. ચલો
પછી ધાબા ઉપર જવાનું છે આપણે બરાબર. તો ગાઈસ મમ્મા મંગાઈ દઈ છે. પહેલા લખવાનું તો ગાઈસ શરત તો હવે માથામાં મહેંદી મૂકવાની તૈયારી કરી રહી છે. ના મહેંદી પલાળવાની છે. પલાળવાની છે ઓ વિરાજ કાતર કઈ મૂકી બેટા તો આજે પલાળીશ પછી કાલ નાખવાની. મમ્મી એક જ પેકેટ તોડજે. બે કેટલા 10 વાળા લીધી હતા અરે યાર તું મને બધું ફેદી નાખ્યું. એને મહેંદીની સુગંધ લઈ ગમતી. જૈનમને તો એલર્જી છે નહીં જૈનમ? મમ્મી કાતર મળી ના મળે. એ તેનો તું કાતર કેમ તું તું પેલા આઈનામાં મમ્મી તમે નાખી દેશો મહેંદી મારે નાખી દે છે. તો 2 પેકેટ પલાળ દો. તો ગાઈસ મારા પપ્પા છોકરી હે કે મહેંદી નાખે તો એવું ના હોય, છોકરાએ નાખે. છોકરાએ નાખે. પી જા. 10 વાગ્યા. હા તો તું મહેંદી પલાળ દે ને પછી આપણે નીકળીએ ધાબા પર. બના તો નાવાનું તો નહીં લે જા. જા લઈ લે જા. એટલે તાર નાવાનું છે? ના ભાઈ અહીં 2 પેકેટ તો વધી પડશે પણ આપણે 2 નાખીશું. મારે થોડી નાખવાની છે. આમથી આમ વ્હાઈટ વાળો બ્રાઉન તો નહીં થઈ જાય ને? તો બરાબર. વાઈટ વાળા થશે અને વાળા ના માને પી. તો ગાઈસ વિરાટ તો ફ્રૂટી પી રહ્યો છે. છે ને તારી ફ્રૂટી ક્યાં ગઈ? જા. क्या लग रहा है तुझे मैं फ्रूटी पी रहा हूँ तो गाइस मैंने भी फ्रूटी हाँ तू जीत तो गया એની ફ્રૂટી આપી દે વિરાટ જા. ભાઈની ફ્રૂટી ये जीती क्यों तो राजा बनी क्यों मारती તો રાજા જ કહેવાય નહીં. જો જીતા વહી સિકંદર जो आ रहा और मुकद्दर हारी बाजी को जीतना हमें आता है. अरे वो माना अब आ राजा ने हराई ने હવે નેક્સ્ટ રાઉન્ડમાં તું એ જૈનમને હરાઈ દે તો ઇક્વલ થઈ જાય તો બે સરખા. पापा हाँ पापा अरे गाइस हाँ नहीं मानता शेर है गुलाम का सारा बादशाह सोसाइटी का अल्लाह तारी हमें तो कोई भी सामने मिलो नानो छोकरो है ખાવાની હરીફાઈમાં તો જૈનમ જ જીતે હો. હવે ખાવાની હરીફાઈમાં તો જૈનમ જ જીતે. જૈનમ બેટિંગ હારી કરે ને. હવે આ વખતે હું જીતીશ આ રાજાને મારો સૈનિક બનાવીશ અને હું રાજા બનીશ અત્યારે તો ગુલામ છે સોસાયટીનો ગુલામ હે ગુલામ થઈ ગયો અરે તું ગુલામ થઈ ગયો અરે રાજા કે ગુલામ નહીં. अब इस राजा को मैं हरा के इसको बनाऊंगा જૈનમ આપણે નેક્સ્ટ સન્ડે છે ને બીજી કોમ્પિટિશન રાખીશું. મંચુરિયન રાખીશું. ना मंचूरियन बहुत ही गुलाब गया તો શું રાખીશું? ચાલો મોમોસ રાખીશું બસ. પણ નેક્સ્ટ સન્ડે હો, કાલે નહીં. ખાલી સન્ડે ટુ સન્ડે જ રાખવાનું. દર સન્ડે જ રાખવાનું. तो काले भी संडे છે કાલે સન્ડે નહીં, કાલે અરે મંડે. કાલે તો સોમવાર થાય કાલે મંડે છે નહીં વિરાજ? રોજ મજા આવે. રોજ ના મજા આવે. पापा હમ इसको बनाऊंगा मेरा गुलाम और मैं बनूंगा राजा गाना- अब ये राजा और मैं गुलाम अब रविवारे ये मेरा गुलाम मैं राजा पप्पा मंचूरियन पप्पा મને ખાવાની બાબત ને એવું નહીં પણ હું તો કેવી રીતે બી ઘૂસ મારી રમતમાં તું પાસ થઈ જજે. બીજી રમતમાં મમ્મી દોડવાની દોડ છે, સાયકલિંગ છે, એ બધામાં જૈનમ ના નીકળી શકે. તું ખાવામાં નીકળી જાય જૈનમ નહીં વિરાજ? વિરાજ પતલો ખરા ને એટલે વિરાજ દોડવામાં ને એમાં देखो मेरी एक मैंने आज एक तो गाइस ये क्या देखो मेरा फेस्टिवल सही कर सकते हैं ये राजा कर सकते हैं ये कर सकते हैं क्या એને ના ફાવે. कर सकते हैं अभी
હવે આ તાનમાં આવી જશે તાનમાં આવી ગયા લે આ જો આવું તો આવડે અરે આ તો મારી આવું લાગ્યા જો આ તો મારી બાય ઉંગલી નો કમાલે દેખાડી સાઈડ જઈનો ખાસ તો ભાઈ કરે ના આવડે જયલબ જેવું જો જો પર જો આ તો ચાલો આ વખતે તો મારી બતાઈ ગયો હા કરી બતાય કરી બધું એવું નહીં જો જૈનમની આખી બોડી જો જો હા તું તો પતલો છે તો તાતી થાય જો જોયા જો જા ટેલેન્ટ જૈનમ તને ભાઈ એક જેવું આવો બી છે એક આવો ટેલે પેલું ગોલ પેલું રાવણ અવાજ કરે આવા તો તો ચલો ગાઈઝ ગુડ નાઇટ અને કાલે સવારે નવા બ્લોગમાં મળીશું તો અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચલો બાય